એને જ ઘૂંટાવતા આગળ વળી પોતે ગાય છે કે અહંકાર નહીં, અભેદ ચિત્ત, કામ ક્રોધ, લોભ મોહ જીત, ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીશ. આવા સંતના જીવનમાં કોઈ પ્રકારનો અહંકાર નથી હોતો. એમનું ચિત્ત પણ એ કોઈ પ્રકારે આવા માનાદિકથી એ ભેદાતું નથી. અભેદ ચિત્ત, આગળ વાત કરી કે કામ ક્રોધ, લોભ મોહ જીત, એટલે કે આ કામ ક્રોધાદિક જે સ્વભાવો એ પણ એમના વશમાં છે, એટલે કે એને એમણે પોતે જીત્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એમના સિંધુડાની અંદર લખ્યું છે કે આ બધા દોષોનું સૈન્ય એ ઘણું બધું વિકટ છે. કામ ને ક્રોધ, મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે. તો આ બધા જે મોહ, કામ, ક્રોધ વગેરે સ્વભાવો, એનું જે કટક લશ્કર, એને જીતવું એ કોઈથી બને એવું નથી. બહુ અઘરું કાર્ય છે. પરંતુ જે સાચા સંત છે એ પોતે આ બધા સ્વભાવને જીતીને વર્તે છે. તો એ પણ લક્ષણનો સમન્વય આપણને આવા પ્રમુખ સ્વામી જેવા સંતની અંદર જોવા મળે છે. તારીખ 8/8/88ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં રેસિન નામના સ્થાનમાં બિરાજમાન હતા. અને તે વખતે કોઈક વિદેશી પત્રકારે આવીને એમની સાથે જે પ્રશ્નોત્તરી કરી, એમાં એક પ્રશ્ન સ્વામીશ્રીને એવો પણ પૂછાયો કે આપને કોઈ સ્ત્રી સંબંધી અનુભવ? સ્વામીશ્રી કે ત્રિકાળમાંય નહીં. તો આવું એમનું નિષ્કામીપણું, કે જે શાસ્ત્રોની અંદર અષ્ટાંગ બ્રહ્મચર્યની વાતો લખી છે એમના જીવનની અંદર મૂર્તિમાન આપણને દેખાય. એટલા માટે જ એક જૈન મુનિ એવો અભિપ્રાય આપેલો કે વિશ્વભરના બ્રહ્મચારીઓની જો હરોળ કરવામાં આવે, એમાં અગ્રિમ સ્થાન એ જો કોઈને આપવાનું હોય તે પ્રમુખ સ્વામી મહારાજને આપી શકાય. તો આ પ્રકારનું એમનું આ જીવન, કામની સાથે ક્રોધ ઉપર પણ એવો કાબુ, એમનું જીવન, એની અંદર ક્યારેય પણ એમણે પોતા સારું એ ક્રોધ કર્યો નથી. જ્યારે વ્યક્તિ છેડાઈ જાય, છંછેડાઈ જાય, એવા સંજોગોમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ હર હંમેશ એ શાંત સ્વભાવે વર્તતા. તારીખ 19/6/1977ના દિવસે સ્વામીશ્રી લંડનમાં બિરાજમાન હતા અને વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં એમની ભવ્ય સાયમ સભા સંપન્ન થઈ. હવે આ સભાની અંદર એમનું આસન એવું ગોઠવાયું હશે કે એર કન્ડિશનની જે ડક્ટ હોય એમાંથી ઠંડી હવાની ફૂંક એ સીધી જ સ્વામીશ્રીની પીઠ ઉપર આવતી. અને લગભગ 3 કલાક 4 કલાક આ સભા ચાલી. તો તે દરમિયાન આવી ઠંડી હવા એ સતત એમની ઉપર ફૂંકાતી રહી. ત્યારબાદ સ્વામીશ્રી પોતે બહાર જ્યારે નીકળ્યા અને ઉતારે આવવા માટે ગાડીમાં બેસવા ગયા, તો બહાર પણ એવી સખત ઠંડી હતી. હવે એ ઠંડીમાં સહન કરીને પછી સ્વામી બાપા ઉતારે પધાર્યા. જ્યાં જમવાનું હતું ત્યાં પહોંચ્યા. તો ત્યાં આગળ સ્વામીશ્રી જ્યારે જમવા માટે બિરાજ્યા, જગ્યા ઘણી સાંકડી હશે અને એમાં બધી રસોઈની સામગ્રી પણ પડેલી, વાનગીઓ તૈયાર પડેલી, સાથે બે સ્વામી બાપા બિરાજે, એક બાજુ મહંત સ્વામી મહારાજ, બીજી બાજુ ઈશ્વરચરણ સ્વામી. અને તે વખતે એક સંતને વિચાર આવ્યો કે આપણે બધાને બેઠા છે, એમને પાણી ભરેલા પ્યાલા આપી દઈએ, કારણ કે ઊભા થઈને લેવાની કોઈ શક્યતા નથી. એટલે એમણે પોતે એક થાળીની અંદર પાણી ભરેલા બધા પ્યાલા મૂક્યા અને એક એકને આપવા ગયા. ત્યાં જ સાવધાની ન રહેતા પાણીનો જે પ્યાલો ભરેલો એ આડો પડ્યો અને સીધો જ સ્વામી બાપાની પીઠ ઉપર. હવે ઠંડી સહન કરીને આવેલા સ્વામીશ્રી એની ઉપર આવું પાછું પાણી એવું ઠંડુ પડ્યું. છતાં પણ સ્વામીશ્રીએ કોઈ ક્રોધ કર્યો નહીં. કોના દ્વારા ભૂલ થઈ છે એ માટે ઊંચું એ જોયું નહીં. અને આવી રીતે શાંતિથી એમણે પોતે આ પ્રસંગને નિપટાવ્યો. તે વખતે પછી એમનું ભીનું ગાતર્યું સંતોએ લઈ લીધું અને એ વખતે ઈશ્વરચરણ સ્વામી બાજુમાં બેઠા હતા. એમણે પોતાનું કોરું ગાતર્યું એમને ઉડાડી દીધું અને ભીનું ગાતર્યું નીચોઈને ઇસ્ત્રી દ્વારા તરત કોરું કરી અને આ રીતે સ્વામી બાપાને આપવા માટે 2-3 યુવકો મંડ્યા. હવે એ વખતે સ્વામીશ્રી તો જમીને પરવારી અને પછી હરિભક્તો સાથે વાતચીતે વળગ્યા હતા. તે વખતે પેલું ગાતર્યું પાછું તૈયાર થઈને આવી ગયું. એ એમની ઉપર ઓઢાડ્યું અને પેલું ઓઢાડેલું ગાતર્યું પાછું બીજા સંતનું તે લઈ લીધું
પણ સ્વામીએ એમાં પણ કોઈ પૂછપરછ કરી નહીં, જાણે કોઈ આ ઘટના બની જ નથી. તો આવી પ્રકારે જ્યારે સામાન્ય વ્યક્તિ એ પોતે છંછેડાઈ જાય, ક્રોધમાં આવી જાય, ત્યારે પણ એમના જીવનની અંદર એ હંમેશા એમની મુખાકૃતિ એ શાંત રહેતી. તો અહીંયા જે વાત કરી કે કામ ક્રોધ લોભ મોહ જીત એ એમના જીવનની અંદર આપણને દેખાય. 1975ના અરસામાં સ્વામીશ્રી પોતે વસો ગામની અંદર મે મહિનામાં પધારેલા અને 15મી મેનો એ દિવસે ગરમી પણ ખૂબ હતી, મે મહિનો એટલે. અને આશાભાઈ નામના એક હરિભક્તના ત્યાં સ્વામીશ્રીને જમીને આરામ કરવાની બધી ગોઠવણ કરવામાં આવેલી. હવે જે ઓરડામાં બાપાનો પલંગ મૂકેલો, ફોલ્ડિંગ પલંગ, તો એ જમીને અરે પેલી દિવાલને અડાડેલો હતો. એટલે એ વખતે સંતોએ 2 યુવકો સાથે ફરતા હતા, વસંતભાઈ અને દિનેશભાઈ. એમને આજ્ઞા કરી કે ભાઈ તમે આ બાપાને ગરમી છે અને એની અંદર પંખો નાખજો એટલે એમને રાહત રહે. અને આ રીતે સ્વામી બાપા પલંગ પર પોડ્યા, પરંતુ ભીતને અડાડીને પલંગ મૂકેલો એટલે 2 બાજુ એક બેસીને પવન નંખાય એવું હતું નહીં. એટલે યુવકોને વિચાર આવ્યો કે આપણે પલંગ થોડોક આમ દૂર કરીએ અને એક વ્યક્તિ બીજી બાજુ બેસી શકે એવી જો વ્યવસ્થા થઈ જાય તો બહુ સારું. તો સાંઈ બાપા એના માટે નીચે ઉતરવા ગયા. તો યુવકોને ઉત્સાહ, એમણે કહ્યું કે ના બાપા આપ સુતારો, અમે જાતે પલંગ ખસેડી લઈશું. અને 2 બાજુથી એક યુવક આમ પલંગ ખસેડવા જ્યાં ગયા ત્યાં માથા આગળ જે યુવક હશે એનાથી જરા વહેલો ઉચકાઈ ગયો, તો સામે બાજુ ભાર આવ્યો અને પલંગ પડ્યો હેઠો. આ તો ફોલ્ડિંગ પલંગ હતો એટલે પેલું વળી ગયું પાયા જેવું અને પલંગ પછડાયો, એની સાથે સ્વામી બાપા પણ. હવે એ વખતે પણ સ્વામીશ્રી પોતે મંદ સ્મિત વેરતા રહ્યા. કોઈ યુવકોને ઠપકો ના આપ્યો કે ખબર નથી પડતી, ભાન નથી પડતું, સમજીને કરવું જોઈએ વગેરે, કશું જ નહીં, જાણે કાંઈ બન્યું જ નથી. બધા અવાજ મોટો થયેલો એટલે આજુબાજુથી ભેગા થઈ ગયા, ઓરડામાં જે કામ કરતા તે સંતો ભક્તો. અને વળી પાછું પલંગ વ્યવસ્થિત કરાવી અને સાંઈ બાપા પોડ્યા અને યુવકો 2 બાજુ બેસીને પંખો નાખવા લાગ્યા. હવે એ સંજોગોમાં યુવકો પોતે એક તો થાક્યા હતા, વળી બપોરે જમ્યા હતા અને ઓરડામાં અંધારું, એટલે આ બધું ભેગું થઈને એનો ભાગ ભજવવા માંડ્યું. તો જે પંખો નાખતા સ્વામી બાપા સૂતા હોય તો એ પંખો ઘણીવાર ઝોકું આવે તો બાપા ઉપર જ પડે, એટલે ઊંઘ આવી અને સ્વામી પોતે પાછા જાગી જવું પડે. ત્યાં પેલો પંખો પડે એટલે વળી પાછો પેલો યુવક એ જાગ્રત થઈને પંખો લઈ લે. પણ આવી પ્રકારે સ્વામી બાપા પોતે પરિસ્થિતિમાં હતા, તેમ છતાં પણ એમણે તે યુવકોને કોઈ ટુકારા ટકોર કર્યા નહીં, કોઈ ગુસ્સો તો વાત જ જવા દો. પણ એ વખતે અને ત્યાર પછી ક્યારેય પણ આ ભૂલ બાબતે પણ કંઈ યાદ કરાવ્યું નહીં. તો નિજ મન ક્રોધ કદી નથી ભરાતા, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને જોવા મળે કે ક્યારેય પણ પોતા સારું એમણે પોતે એ ક્રોધ કર્યો નહીં. અને આવા અક્રોધની સાથે અહીંયા બીજી વાત કરી કે લોભ મોહ જીત. લોભ અને મોહ જેવા દોષોને પણ એવા સાચા સંત છે એ પોતે જીતી લે છે. તો સ્વામીશ્રીનું સાદગીસભર જીવન એ આપણને આ વસ્તુની ગવાહી પૂરે છે કે ક્યારેય પણ એમના જીવનમાં કોઈ સારા પદાર્થ માટે એ મોહ કે લોભ દેખાયો હોય એવું આપણને જોવા મળતું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 1977ના સમયમાં અમેરિકામાં વિચરણ કરી રહેલા અને એ વખતે 15મી ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીને આંખના નંબર બદલાયા એટલે એના ચેકિંગ માટે ડૉક્ટર પાસે જવાનું થયું. તો યજમાન હરિભક્ત હતા ચંદ્રકાંતભાઈ, એ એમના ઓળખીતા એક જર્મન ડૉક્ટર હતા રોશન હાઈમેન, એમની સાથ પાસે સ્વામી બાપાને લઈ ગયા. ડૉક્ટરે બધી ચિકિત્સા કરી, નિદાન કરી અને કહ્યું કે આપને દૂરના અને નજીકના 2 ચશ્મા બનાવી દઉં. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે ના, એક જ રાખો ને એકમાં 2 કરી નાખો. તો પછી એ ડૉક્ટરને ભાવના થઈ, તેમણે કહ્યું કે હું નવી ફ્રેમની અંદર આ નવા કાચ એ તમને ફિટ કરી આપીશ. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે ના, આ જે જૂની ફ્રેમ છે એ જ બરાબર છે, એની અંદર તમે નવા કાચ અમને જડી આપો. અને આ રીતે એમણે પોતે વાત કરી. ત્યારે સાથે જે હરિભક્ત હતા એમણે કહ્યું કે સ્વામી બાપા ફ્રેમ પણ જૂની થઈ ગઈ છે અને એ બદલાઈ જાય તો સારું,
ત્યારે સ્વામીશ્રીએ પોતે હરિભક્તને કહ્યું કે મારે જોવાનું છે એ ફ્રેમમાંથી છે કે કાચમાંથી છે? તો હરિભક્તે કહ્યું બાપા જોવાનું તો કાચમાંથી જ હોય. તો સ્વામી કે ફ્રેમ બદલવાની શું જરૂર છે? અને એ રીતે એમણે પોતે જૂની ફ્રેમમાં જ નવા કાચ એ ફિટ કરાવ્યા. તો આવા એમના જીવનની અંદર એ પોતે નિર્લોભી હતા કે એક ચશ્માની ફ્રેમ જેવી વસ્તુ એનો પણ એમને એવો લોભ નહીં, મોહ નહીં કે ચાલો સારું કરીએ, દેખાવની અંદર આમ સારું લાગે એવું કરીએ, કશું જ નહીં. તો આવી એમની એક એક વપરાશની વસ્તુઓ, એ વસ્ત્ર હોય કે બીજી ત્રીજી વસ્તુઓમાં પણ ક્યારેય પણ એમના જીવનમાં એ આવો લોભ કે મોહ એ કોઈને દેખાતો નહીં. 1974માં પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 28મી જાન્યુઆરીના રોજ પૂના પધારેલા અને ત્યાં આગળ કાંતિભાઈ નામના એક હરિભક્તના ઘેર સ્વામી બાપા પધરામણીએ પહોંચ્યા. વિધિ બધો પૂરો થઈ ગયો પછી સ્વામીશ્રીએ પેલા હરિભક્તને કહ્યું કે ઘરમાં કાતર હોય તો લાવો. અને કાતર એ હરિભક્તે લાવી આપી. ત્યારે સ્વામીશ્રીએ પોતાની માળાનું જે ફૂમતું હતું એ સેવકે જરા સરસ આમ મોટું કર્યું હશે, પરંતુ એ સ્વામી બાપે કાતરથી કાપી નાખ્યું, એને માપસરનું કરી દીધું. અને પછી સ્વામીશ્રીએ સેવકને ટકોર કરી કે મેં કેટલી વાર કહ્યું કે આને નાનું રાખો, નાનું રાખો, પણ કોઈ ધ્યાન નથી આપતું. તો એમને ગમ્યું નહોતું. સારું ફૂમતું થયું, દેખાવમાં સારું લાગે એવું બન્યું, તેમણે વળી પાછું એને નાનું માપસરનું કરી નાખ્યું. તો લેશ રજોગુણ એ એમના જીવનની અંદર નહીં. તો અહીંયા વાત કરી કે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા સ્વભાવો એમના જીવનની અંદર એ ક્યારેય પણ આપણને દેખાતા નહીં. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા સંત એ ઇન્દ્રિય જીતી ભજે જગદીશ. ભગવાનનું ભજન કરે છે, પણ કેવી રીતે કરે છે? તો ઇન્દ્રિયોને જીતીને. મનુષ્ય માત્ર પાસે 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. તો આ 5 ઇન્દ્રિયો માનવ માત્ર પાસે હોય છે. જ્ઞાન ઇન્દ્રિય, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ, એટલે કે કાન, આંખ, નાક, જીભ વગેરે. તો આ બધી ઇન્દ્રિયો એ માણસ માત્રને તે વિષય તરફ ખેંચી જાય છે. રૂપ છે એની તરફ આંખ ખેંચાઈ જાય, સ્વાદ તરફ જીભ ખેંચાઈ જાય, સારા જગતના શબ્દો સાંભળવા તરફ કાન ખેંચાઈ જાય. તો આપણું મોટાભાગનું જીવન એ ઇન્દ્રિય વશ હોય છે. ઇન્દ્રિયોના ઘોડા એ મનુષ્યને આ રીતે ઇધર તિધર તાણી જાય છે. પરંતુ જે સાચા સંત છે એ તો જીતેન્દ્રિય હોય છે. દરેક ઇન્દ્રિય પર એમને એવો સંયમ હોય છે. તો સ્વામીશ્રીના જીવનની અંદર આ લક્ષણ પણ આપણને એકદમ યોગ્ય રીતે, યથાર્થ રીતે જોવા મળતું કે કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય ઉપર એ પ્રકારે એમનો સંપૂર્ણપણે કાબુ. એ આંખ હોય, એ કાન હોય, એ નાક હોય, એ જીભ હોય, તો એ દરેક ઇન્દ્રિય એમના વશની અંદર વર્તે. મોટી મોટી નગર યાત્રાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા હોય, પરંતુ નિમિલિત નયને એમના નેત્ર કમળ હંમેશા એ ઢળેલા જ જોવા મળે અને હાથની અંદર એ માળા ફેરવતા હોય. તો જો આ પ્રકારનો આંખનો સંયમ આપણે એમના જીવનમાં જોયું છે કે 3-3, 4-4, 5-5 કલાક સુધી સળંગ પલાઠી વાળીને સ્વામીશ્રી પોતે સભામાં કે મુલાકાત માટે બિરાજ્યા હોય. તો આ પ્રકારે આટલા લાંબા સમય સુધી એક આસને બેસવું એ પણ જો ઇન્દ્રિયો જીતી ન હોય તો એ શક્ય નથી. એ માણસને કંઈક આવી રીતે પગ લાંબા ટૂંકા કરવા જોઈએ, આળસ મરોડવા જોઈએ, પરંતુ સભાઓની અંદર કલાકોના કલાકો સુધી, સભા પછી વ્યક્તિગત દર્શન શરૂ થાય, એમાં પણ 2-3 કલાક સુધી હરિભક્તો ભાવિકોની હરોળ એ ચાલ્યા જ કરે. દરેકના માથે સ્વામી બાપા પ્રેમથી હાથ મૂકે, વાત સાંભળે અને આવી રીતે કલાકોના કલાકો સુધી બેસતા. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 22/5/1983ના રોજ મુંબઈમાં બિરાજમાન હતા અને સાંજે 4 વાગે તેઓ વિશ્રામમાંથી જાગ્યા. ત્યારબાદ શૌચવિધિ માટે જવા તૈયાર થયા. તે વખતે તેઓએ વસ્ત્ર પરિવર્તન કરી, કટકો પણ પોતાના શરીર પર પહેરી લીધેલો, કાને જનોઈ પણ ચડાવી દીધેલી. આવા સંજોગોમાં એક હરિભક્ત આવ્યા અને સ્વામીશ્રીને વાત કરી કે બાપા મારે અગત્યનું કામ છે અને 2-5 મિનિટનું કામ છે. સ્વામીશ્રીએ એમની આ વાત સાંભળી અને કહ્યું કે આવો બેસો. અને આમ કહીને તેઓ ત્યાં આગળ એમની વાત સાંભળવા માટે બેઠા.
શૌચવિધિ ઠેલીને હવે પેલા ભાઈએ વાત કરેલી 2-5 મિનિટ મારે વાત કરવી છે, પરંતુ એમણે તો પૂરા 3 કલાક લીધા. 4 વાગ્યાના બેઠેલા સ્વામીશ્રીને 7 વાગી ગયા અને 7 વાગે પોતે પેલા ભાઈની પડોજણમાંથી પરવાર્યા, જે કે એમની મુશ્કેલીઓથી એમાંથી એમને સમાધાન આપ્યું. અને જ્યાં પોતે શૌચવિધિ માટે ઊભા થયા ત્યાં વળી પાછા એક હરિભક્ત આવ્યા અને એમણે કહ્યું કે બાપા મારે 2 મિનિટનું કામ છે. સ્વામીશ્રી બોલ્યા કે બેસું, આવો ને 5 મિનિટ બેસીએ. અને એમણે પાછો અડધો કલાક લીધો. તો આ રીતે 4 વાગે શૌચવિધિ જવું હતું તો એના માટે સ્વામીશ્રી 7:30 વાગે એ પોતે તૈયાર થઈ શક્યા. તો આ એમના જીવનની અંદર હરિભક્તો પ્રત્યેની કરુણા તો ખરી જ, પરંતુ ઇન્દ્રિય જીતી ભજે જગદીશ એમના જીવનની અંદર એ હર હંમેશા આપણને એ જોવા મળતું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જીતમ સર્વે જીતે રસે. જો રસના ઇન્દ્રિય જીતાઈ જાય તો બધી જ ઇન્દ્રિયો જીતાઈ ગઈ છે એમ માનું. કારણ કે રસના ઇન્દ્રિયને લીધે બીજી બધી ઇન્દ્રિયો પણ સચેત થતી હોય છે. જો માણસને 2-4 દિવસ સુધી જમવા ન મળ્યું હોય તો એની બીજી બધી ઇન્દ્રિયો પણ નિષ્ક્રિય થઈ જાય. એને કંઈ આંખથી જોવું ગમે નહીં, કાનથી સાંભળવું ગમે નહીં, ક્યાંય જવું ગમે નહીં. તો આવી રીતે જ્યારે નિરાહાર હોય છે ત્યારે ઇન્દ્રિયો બીજી બધી પણ એ પોતે એકદમ ઢીલી પડી જાય છે. પણ જેવું માણસ જમે તરત જ બધી ઇન્દ્રિયો પાછી સચેત થઈ જાય. એટલા માટે કહ્યું કે જીતમ સર્વમ જીતે રસે. રસના ઇન્દ્રિય પર જાણે કાબુ છે તો બધી ઇન્દ્રિયો એણે જીતી લીધી છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ રસના ઇન્દ્રિય પરનું પણ પ્રભુત્વ એ ખૂબ હતું કે ક્યારેય પણ એમણે પોતાના જીવનમાં કોઈ પણ વાનગી માટે ફરિયાદ કરી નથી અને ફરમાઈશ આપી નથી. આવું આપણાથી તો અઠવાડિયું પણ પસાર કરવું અઘરું પડે. એક અઠવાડિયા સુધી નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે ઘરમાં કહેવું નથી કે આ બનાવો તે બનાવો, અને આપણે કોઈ આવી રીતે ફરિયાદ પણ કરવી નથી. ઘણીવાર મીઠું વધારે પડી ગયું હોય, મરચું વધારે પડી ગયું હોય, ઓછું રહી ગયું હોય. અઠવાડિયા સુધી માણસને આવી રીતે જીવવાનું થાય તો પણ એને અઘરું થઈ પડે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર જીવન એ આ રીતે વિતાવ્યું કે ખાવા પીવા બાબતે કોઈ ફરિયાદ કરી નહીં. ઘણીવાર એમને જમવામાં કડવી કાકડી આવી ગઈ, ઘણીવાર એમને કડવી દૂધીના ઢેબરા આવી ગયા, ઘણીવાર એમને આવી રીતે ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું હોય, મીઠાની જગ્યાએ ખાંડ નખાઈ ગઈ હોય. આવી ઘણી ઘણી ગરબડ એ રસોઈ બનાવનારાથી થઈ જાય. લંડનની અંદર એકવાર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને ત્યાં આગળ કઢી બનાવવામાં આવેલી, તો હવે દહીંની જગ્યાએ રસોઈ બનાવનારને દૂધની મલાઈ દહીં જેવી લાગી, અને 15 દિવસ જૂની દૂધની મલાઈ હશે એને દહીં માનીને કઢી બનાવી. તો એટલી બધી આમ બેસ્વાદ કઢી હતી કે બીજા તો કોઈ ગળા હેઠે એને ઉતારી જ ન શક્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજને પીરસનારાએ 2-3 વાર આગ્રહ કરીને પીરસી, છતાં પણ સ્વામી કાંઈ પણ બોલ્યા વગર જમી ગયા. પછી જે જમાડનારા બીજા બધા હતા એ જમવા બેઠા ત્યારે ખબર પડી કે લા કઢી તો આવી ગરબડવાળી બની છે. સ્વામી બાપાની માફી માગી ત્યારે સ્વામી બોલ્યા કે એવું તો કોક વાર થાય, રોજ ક્યાં થાય છે. એ વાત ઉપર પડદો જ પાડી દીધો. કોઈ ટકોર નહીં, કોઈ ફરિયાદ નહીં, કશું જ નહીં. તો આ પ્રકારે એમના જીવનની અંદર હંમેશા એ પોતે વર્તતા. તો આ રસના ઇન્દ્રિય પર આવો જબરજસ્ત એમનો સંયમ એ બતાવે છે કે સર્વ ઇન્દ્રિયો ઉપર આવો સંયમ એ સ્વામીશ્રીએ પોતે મેળવેલો. તો આ રીતે ઇન્દ્રિય જીતી ભજે જગદીશ એવા સંતને નામું હું શીશ. કે જે સંત કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સ્વભાવોથી રહિત છે, જેનામાં કોઈ અભિમાન નથી, જેની સર્વે ઇન્દ્રિયો પોતાને વશ વર્તે છે, આવા સંત એ નિષ્કુળાન સ્વામી કહે છે કે એના ચરણે મારું મસ્તક નમે છે. એટલે કે એવા સંતના સમાગમમાં આપણા જીવનના પ્રશ્નોનું સમાધાન મળે, આપણા જીવનું કલ્યાણ પણ થાય. તો આવી સંત વિભૂતિ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. એમના જીવનના આવા અઢળક પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે એવું ને એવું જીવન આજે એમના અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. આ ગુણાતીત પરંપરા, આ સંત લક્ષણોનું એ મૂર્તિમાન સ્વરૂપ એ આપણને દેખાય છે. એવા સંતના સમાગમની અંદર આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવી શકીએ એ જ એમના ચરણોમાં
પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.